ફરક પડે છે કે નથી પડતો? દવા કરતા સારો પડે છે? અત્યાર સુધી દવાઓ જ લીધી છે, બરાબર ને? તો દવાઓ કરતા આજે થેરેપી આવી, લાઈફમાં કંઈક નવું આવ્યું ને? તો દવા ગળી એના કરતા થેરેપી થી તમને વધારે ફરક પડ્યો કે ના પડ્યો? તો આજે ત્રીજો દિવસ છે, તો 3 દિવસમાં તમને આટલો ફરક પડે, તમે રેગ્યુલર થેરેપી લો તો તમને ફરક પડે કે ના પડે? પડે ને? બરાબર. જો આની કોઈ આડઅસર તમને નહીં થતી. સવારે કીધું હતું કે 2 પ્રોગ્રામ છે, એક EMS છે, એક ટેન્સ છે. તો એ 2 રીતે કામ કરે છે. સવારે જ્યારે તમે પહેલી વાર આવો છો ત્યારે અમે EMS આપીએ છીએ. તો EMS કઈ રીતે કામ કરે છે? તો જો EMS આ રીતે કામ કરે છે. આપણા શરીરમાં કયા કયા અંગો છે બધાને ખબર છે? બહારથી ખબર છે, અંદરના ખબર છે કે નથી ખબર? અડધા જાણતા હશો, અડધા નહીં ભાઈ જાણતા હો. બરાબર. તો EMS આ રીતે જો EMS શું કામ કરે છે? તો કોઈનો વજન વધારે હોય, જેનો વેઇટ લોસ કરવું હોય ને એના માટે છે. પછી કોઈને એડીનો દુખાવો હોય, કોઈ ચરબીની ગાંઠો પગમાં થતી હોય, કોઈ હાથમાં થતી હોય, તો એના માટે છે. તો એ તકલીફમાં તમને રાહત થાય. બીજી વાર જયારે આવો છો ત્યારે ટેન્સ આપે છે. અત્યારે જે બીજી વાર આવ્યા છે ને એમના ટેન્સ પ્રોગ્રામ ચાલુ છે, અહીંયા બતાવે છે. તો ટેન્સ શું કામ કરે છે? કોઈને ડાયાબિટીસ છે, કોઈને થાઇરોઇડ છે, કોઈને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ છે, બીપી ની પ્રોબ્લેમ છે. તો બીપી ડાયાબિટીસ મોટા ભાગે બધાને છે જ અહીંયા, છે ને? જે દરરોજ દવા લો છો, 1 ગોળી લો છો કે 2 લો છો? કોઈક 2 લેતા હશો, કોઈક 1 લેતા હશો. 2 લો છો ને? હા. તો એક દવાથી તમે બંધાઈ ગયા છો. કેટલા વર્ષથી લો છો? હા, 5 વર્ષથી. તો તમે 5 વર્ષથી ગોળી લો છો. ભાઈ 1 દિવસની 2 ગોળી મહિનાની કેટલી થાય? અને એ 5 વર્ષથી ગળે છે, તો કેટલી બધી દવા થઈ? એ દવા આપણા શરીરના બહાર જતી નથી, એ આપણા શરીરની અંદર જ રહે છે. તો શરીરને નુકસાન કરે છે કે નથી કરતી? કરે છે. કરે છે ને? કારણ કે 5 વર્ષથી એક ધારી આપણે દવા લઈએ છીએ. એક બી ટાઈમ આપણે એ દવાને છોડી નહીં. કેમ ના છોડે? કારણ કે બીક લાગે કે છોડશું તો કંઈક થશે, ડાયાબિટીસ હાઈ થઈ જશે તો શું થશે એમ. બરાબર ને? અને પછી ભાવ ફરીથી બતાવવા આવશે એટલે ફરીથી દવા આપશે, એ કંઈક નવી દવા આપશે. એવા દવાખાનાના થઈ જતા હોય, તકલીફો સહન કરતા ઘરે બેઠા, પણ દવાખાને જશું કઈ નવી તકલીફ આવશે તો? ડાયાબિટીસ, બીપી એવા રોગો છે, એવી તકલીફો છે કે જેના નામ બી આપણે ના સાંભળ્યા હોય, ખબર જ ના હોય આ રોગને શું કહેવાય, હે ને? તો દવાખાને જાવ તો કંઈક નવું, આપણે એક બીક રહે કે કંઈક નવું આવશે. બાકી અત્યારે પહેલા કોઈ ડાયાબિટીસ, બીપી કોઈ પ્રોબ્લેમ કોઈને હતી જ નહીં. તો પહેલા માનવી એ જ હતો, અત્યારે માનવી એ જ છે. પહેલા 2 પગ વાળો જ હતો, અત્યારે 2 પગ જ છે. પણ અત્યારના ખોરાક પાણી એવા થઈ ગયા છે. આપણે સવારથી ઉઠીએ સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે દવાઓ જ ખાઈએ છીએ. આપણું શરીર દવાઓથી જ ચાલે છે. ચાલે છે ને? કારણ કે અત્યારે આપણે બહારનું ખાવા ટેવાઈ ગયા છે. ઘરનું કોઈને બી ભાવે, ઘરમાં બી સારી વસ્તુ આપણે આવતી જ નથી. કારણ કે બધા એમ કહે છે શિયાળામાં લીલી શાકભાજી ખાવાની, પણ લીલી શાકભાજી ક્યાંથી? માર્કેટમાંથી જ લાવો છો ને. જે રાતે કાચી હોય, સવારે ઇન્જેક્શન થી પકવીને તમને આપે છે. તો આપણે એમ જ કહીએ છીએ કેવો સરસ કલર છે, પણ એમ નહીં જાણતા કે આ સરસ કલર આવ્યો ક્યાંથી. બરાબર ને? એ દવાથી જ